નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 15 આર્થિક વિકાસ એના આગલા વિડીયોની અંદર આપણે જોયું હતું કે આર્થિક વિકાસ એટલે શું, એના માટેની જે સમજૂતી અને એની વ્યાખ્યા જે હતી એ જોઈ હતી. એની સાથે સાથે અર્થશાસ્ત્રના કેટલા બધા નવા શબ્દો હતા એની આપણે માહિતી મેળવી હતી. ફરી પાછું એક વખત એનું રિવિઝન કરી જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. કેમ કે પેલું આપણે હતું રાષ્ટ્રીય આવક, કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. પછી બીજો શબ્દ આપણા માટે નવો હતો માથાદીઠ આવક. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી જે વ્યક્તિ દીઠ આવક પ્રાપ્ત થાય એને કહેવાય માથાદીઠ આવક, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ પર પર્સન ઇન્કમ. બરાબર. પછી જીવન ધોરણ એટલે કે લોકો પોતે જે ભૌતિક સુખ સગવડ ભોગવે છે, જે સેવાઓ પ્રાપ્ત કરે છે, બરાબર, એ સેવાઓ જે લેવલ ઉપર હોય એના કરતાં અપ એનું લેવલ આવે એટલે એના જીવન ધોરણમાં સુધારો થયો કહેવાય, અથવા તો જીવન ધોરણ એનું ઊંચું આવ્યું કહેવાય. પછી આપણે બીપીએલ શબ્દ જોઈએ તો બિલો પોવર્ટી લાઈન, એનું ગુજરાતીમાં આપણે એને કહીએ ગરીબીની રેખા નીચે જીવતા લોકો. કેને કહેવાય તો કે અનાજ, શિક્ષણ, કપડાં અને આરોગ્ય, રહેઠાણ આવી 5 મૂળભૂત પાયાની સુવિધાઓ જેને મળતી ના હોય અથવા તો મહેનત કરવા છતાંય મેળવી શકતા ના હોય એવાને આપણે ગરીબીની રેખા નીચે જીવતા લોકો કહી શકીએ. ગરીબ લોકો કેને કહે તો કે આ બધી સુવિધાઓ માંડ મહેનત કરવાથી થોડી ઘણી ઉપલબ્ધ કરી શકતા હોય એવા લોકોને આપણે શું કહીએ છીએ તો કે ગરીબ લોકો. હવે સેવાઓ શબ્દ આવ્યો તો સેવાઓ એટલે શું તો કે મેં ઉદાહરણ આપ્યા હતા તમને કે તમે ફી ભરો છો અને શિક્ષણની સેવા મેળવો છો, ડૉક્ટર પાસે જાઓ છો એને ફી આપો છો અને આરોગ્યની સેવાઓ તમે પ્રાપ્ત કરો છો, વાહનમાં ચડો છો, મુસાફરીનું ભાડું ચૂકવો છો અને વાહન વ્યવહારની સેવા મેળવો છો, સિનેમામાં જાઓ છો, ટિકિટના પૈસા ચૂકવો છો અને મનોરંજનની સેવા મેળવો છો. બરાબર. આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે. વીમા, બેન્કિંગ, મનોરંજન, શિક્ષણ, ડૉક્ટર, વકીલ આ બધા જે વ્યવસાયો છે એ મોટે ભાગે કેમાં આવે તો કે સેવાઓની અંદર, જેમાં આપણે રૂપિયા ચૂકવી અને સામે જે સેવાઓ મેળવતા હોય એ. અહીંયા આપણે આગલા વિડીયોનું રિવિઝન છે એ પૂરું કર્યું. આજના વિડીયોની અંદર આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સમજવાનો છે. આ તફાવત માર્ચ 2019માં પૂછાયેલો છે અને એક્ઝામની દ્રષ્ટિએ આ તફાવત હંમેશાને માટે IMP રહે છે. ગમે ત્યારે આ પૂછી શકાય છે અને એકમ કસોટી તમારે જે આવી રહી છે 29-30 જુલાઈના, એમાં પણ આ તફાવત કદાચ પૂછાઈ જાય. હવે તફાવત તમને બુકની અંદર અને અહીંયા આવી જ રીતના આપેલો છે, છતાં તમારે એક્ઝામમાં, બોર્ડની એક્ઝામ હોય કે એકમ કસોટી કે એન્યુઅલ અથવા તમારી ફેરબુકમાં લખો એમાં પણ તફાવત તમારે કઈ રીતે લખવાનો છે તો કે તફાવત હંમેશા આપણે ઊભા 2 પાર્ટ પાડીને લખીએ છીએ એવી જ રીતે લખવાનો છે. ઉપર એક સાઈડ આર્થિક વૃદ્ધિ, એક સાઈડ આર્થિક વિકાસ, વચ્ચે ઊભો પાર્ટ અને હાંસિયામાં સાઈડમાં આ 3 મુદ્દા લખવાના છે. પહેલો મુદ્દો લખવાનો વિકાસની પ્રક્રિયાના આધારે, એની અંદર શું આવશે તો કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ બંને બાજુ 2 પોઈન્ટ આવશે. આર્થિક વૃદ્ધિમાં આવશે એ ગુણાત્મક વિકાસ છે એ ગુણાત્મક પ્રક્રિયા છે, વૃદ્ધિમાં આવશે એ પરિમાણાત્મક પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. બરાબર. ત્યાં એક મુદ્દો પૂરો થાય પછી તમારે નીચે એક લાઈન તફાવતમાં વચ્ચે છોડી પછી બીજો પોઈન્ટ બાંધવાનો અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. બરાબર. એમાં પણ બેના એક મુદ્દા છે એ લખી નાખવાના. પછી ત્રીજો મુદ્દો બાંધવાનો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં, એમાં પણ બેમાં એક મુદ્દો લખી નાખવાનો. બરાબર. એટલે આવી રીતના તમારે
કમ્પ્લીટલી તફાવતની જેમ જ સાઈડમાં 3 મુદ્દા રાખી અને આવી જ રીતના તફાવત લખવાનો છે. બોર્ડના પેપરમાં કોઈ બી જગ્યાએ ક્યાંય પણ તફાવત પૂછાય એટલે હંમેશા 2 પાર્ટ પાડીને જ લખવાના. અને 3 માર્ક્સનો તફાવત છે એટલે આમાં 3 મુદ્દા આવી જાય, કારણ કે આ પાઠનો પ્રશ્ન છે આપણને 3 માર્કમાં જ પૂછાય છે. હવે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ તફાવત સમજતા પહેલા આપણે માત્ર વૃદ્ધિ અને વિકાસ આ એક શબ્દ સમજી લઈએ. બે વિજ્ઞાનની અંદર તમે નાના ધોરણમાં ભણતા હશો, 6ઠા 7મામાં કે ત્યારે વૃદ્ધિ અને વિકાસ એવો તફાવત આવી ગયો હશે. એમાં તમને ઉદાહરણ રૂપે વિવિધ પ્રાણીઓ કે છોડ કે વૃક્ષ કે એના ઉદાહરણો આપી અને તમને વૃદ્ધિ કોને કહેવાય અને વિકાસ કોને કહેવાય એ બાબત સમજાવી છે. બરાબર, એ આપણે પહેલા સમજી લઈએ, બાકી આપણને તફાવત સમજાય નહીં. આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે આપણે નાનકડું બીજ વાવ્યું હોય, આર્થિક વૃદ્ધિને આપણે માત્ર ખાલી વૃદ્ધિ સમજીએ. એક આપણે બીજ વાવ્યું હોય, થોડા દિવસ થાય એટલે એમાં અંકુર ફૂટે. બરાબર, અંકુર ફૂટે પછી ધીમે ધીમે એ બહાર નીકળે, મોટો કોટો થાય, એના 1 પાંદડું આવે, 2 પાંદડા આવે, ધીમે ધીમે ડાળી થાય. બરાબર, એટલે આ શું થયું? એની વૃદ્ધિ થતી ગઈ. બરાબર, વિકાસ ક્યારે થયો કહેવાય? તો કે ઝાડવું એકદમ હેલ્ધી રહે, પછી એમાં નાનકડો છોડ હોય, પ્લાન્ટ હોય, તો એના સમય થાય એટલે એમાં ફૂલ આવે. જો એ ફળ થાય એવું હોય તો એમાં ફૂલમાંથી ફળ થાય. બરાબર, તો આને શું કહેવાય? એનો વિકાસ થયો કહેવાય. માણસોમાં એવું જ હોય, નાનું બાળક જન્મે પછી જેમ જેમ વધતું જાય, બરાબર, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષનું થતું જાય તો એને શું થયું કહેવાય? એની વૃદ્ધિ. બરાબર, જ્યારે પણ જો બાળક 5 વર્ષનું થાય ત્યારે 5 વર્ષના બાળક છે ચાલતા બોલતા રમતા આવું બધું શીખી ગયું હોય, જમતા. પણ જો એ બાળક 5 વર્ષનું થયું હોય છતાં આવું ન શીખવું હોય તો એની માત્ર વૃદ્ધિ થઈ કહેવાય, વિકાસ નહીં. 10 વર્ષનું બાળક છે એ 5મા ધોરણની અંદર લગભગ ભણવા લાગ્યું હોય. બરાબર, 5મા ધોરણના બાળકને જેટલું આવડે એટલું એ 10 વર્ષના બાળકને ન આવડતું હોય તો એનો મતલબ શું થાય કે બાળક 10 વર્ષનું થયું એટલે એની વૃદ્ધિ થઈ છે પણ એનામાં આવડત નથી આવી એટલે એનો વિકાસ થયો નથી. એટલે હવે તમને સમજી ગયા હશો કે વૃદ્ધિ શું બતાવે છે? પરિમાણાત્મક બાબત. બરાબર, આ હાઈટ વધે એ શું બતાવે છે? વૃદ્ધિ. બરાબર, પણ એ શું બાબત થઈ? જન્મતું બાળક ત્યાંથી 10 વર્ષનું થયું, 5 વર્ષનું થયું, એ પરિણામ બતાવ્યું. આપણે જોતા જ ખબર પડી જાય, સીધું સામે પરિણામ દેખાય કે જો આ જન્મતું ત્યારે આટલું હતું, હવે 10 વર્ષનું થયું તો આટલું થઈ ગયું. એટલે વૃદ્ધિ શું બતાવે છે? પરિમાણાત્મક બાબત છે. બરાબર, એટલે એ વૃદ્ધિમાં સીધું પરિણામ દેખાય. જ્યારે એ બાળકનો વિકાસ થયો છે કે નહીં એ આપણને ક્યારે ખબર પડે? તો કે આપણે એ બાળક હારે વાતચીત કરીએ, બોલીએ, ત્યારે આપણને ખબર પડે કે આ બાળકનો 10 વર્ષનું કે 5 વર્ષનું થયું છે તો ત્યાં સુધીનો વિકાસ થયો છે કે નહીં. બરાબર, એટલે વિકાસ છે એ સીધું દેખાતો નથી. એટલે વિકાસ એ કેવી બાબત છે? ગુણાત્મક બાબત. કદાચ એવું પણ બને કે બાળક વધારે ટેલેન્ટેડ હોય તો 10 વર્ષનું થયું હોય છતાં એનામાં આવડત અને એની વિકાસ છે એ 10 વર્ષનું બાળક હોવા છતાં 15 વર્ષના બાળક જેટલી પણ એનામાં આવડત હોય એટલો બધો પણ એનો વિકાસ થઈ ગયો હોય. એટલે વિકાસ એ કેવી બાબત થઈ? ગુણાત્મક બાબત છે. જ્યારે વૃદ્ધિ છે એ કેવી બાબત છે? પરિમાણાત્મક. આ જ વસ્તુ આપણા આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં પણ લાગુ પડે. બરાબર, હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો આપણે સામાન્ય સ્થિતિમાં હોય કે કાચું મકાન હોય, આપણી પાસે વ્હીકલ્સ ના હોય, બરાબર, આપણા એવી રીતનું આપણું જીવન ધોરણ હોય તો એમાં આપણે આર્થિક વૃદ્ધિ થાય તો શું થાય? મકાન પાકું થાય, એકાદું 2 વ્હીલર્સ આવે, ઘરની અંદર થોડું ઘણું ફર્નિચર આવે, તો આ શું છે? આપણું આર્થિક વૃદ્ધિ છે. સીધું એનું પરિણામ દેખાયનું. બરાબર,
હવે આર્થિક વિકાસ કઈ રીતે દેખાય? તો કે ભાઈ જે લોકોના ઘરમાં પહેલેથી જ આ બધું તો છે જ, એ લોકોના ઘરની અંદર વધારે જ્યારે રૂપિયા આવે, આર્થિક રીતે લોકો વધુ સદ્ધર બને, ત્યારે શું થાય? તો કે એનું બેંક બેલેન્સ ને એ જમા થાય, બરાબર? એટલે આર્થિક વિકાસ કેવી બાબત થઈ? ગુણાત્મક. આર્થિક વૃદ્ધિ એ કેવી બાબત થઈ? પરિમાણાત્મક બાબત. હવે તમને આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક બાબત છે અને આર્થિક વિકાસ એ ગુણાત્મક બાબત છે, બરાબર? આ સમજાઈ ગયું? હવે એનો બીજો મુદ્દો જોઈએ. બીજા મુદ્દામાં શું છે? તો કે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ વિકાસ પછીની અવસ્થા છે. હવે આર્થિક વિકાસ છે એ પહેલા થાય, બરાબર? આર્થિક બાબતની રીતથી વૃદ્ધિ વિકાસ જોઈએ તો એમાં શું થાય? વિકાસ છે એ પહેલા થાય. જેમ કે આપણી પાસે વધારે જેટલી જરૂરિયાતની વસ્તુ હોય એ આપણે પહેલા ખરીદીએ. જેમ કે આપણે તમને વિકાસશીલ દેશોનું ઉદાહરણ આપીએ અને વિકસિત દેશોનું જે અહીંયા છે એ કે અમેરિકા છે એ વિકસિત દેશ છે, બરાબર? તો એ વિકસિત દેશ છે એનો મતલબ શું છે? તો કે અમેરિકાનો વિકાસ છે એ થઈ ગયો છે. હવે છે એ શું કરે છે? તો કે હવે જે એની પાસે આર્થિક બાબતમાં વધારો થાય છે એ શું છે? તો કે એની વૃદ્ધિ, બરાબર? મુકેશ અંબાણી છે એનો વિકાસ થઈ ગયો છે. હવે મુકેશ અંબાણી પાસે જીઓના જુદા જુદા પ્લાન્ટ્સ દ્વારા અને જુદા જુદા બીજી સ્કીમ દ્વારા જે કંઈ રૂપિયા આવશે એ શું થશે? એની વૃદ્ધિ, બરાબર? એટલે વિકાસ શું છે? એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ ક્યારે થાય? વિકાસ પછીની. કારણ કે જ્યારે આપણી પાસે ફૂલ સ્ટોક થઈ ગયો હોય પછી જ આપણે એવું વિચારીએ કે હવે જે કંઈ આવે એ વધારાનું. પહેલાં તો જ્યાં સુધી આપણે જરૂરિયાત હોય ત્યાં સુધી એનો આપણે જે કંઈ આર્થિક આવક આપણી આવે એનો આપણે શું કરતા હોઈએ? સતત વિકાસ માટે યુઝ જ કરતા હોઈએ, બરાબર? પણ એક લેવલે આપણે પહોંચી જાય, જેમ કે અંબાણી છે, અમિતાભ બચ્ચન છે, આ બધા લોકો છે, અમેરિકા દેશ છે, તો એ લોકો એક વિકાસના એક લેવલ ઉપર પહોંચી ગયા હોય. હવે પછી એની જે આર્થિક આવક થાય એ શું થાય? એની વૃદ્ધિ. કે વિકાસ તો એનો થઈ જ ગયો છે, એક લેવલ ઉપર એ પહોંચી ગયા છે, બરાબર? એટલે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ છે એ વિકાસ પછીની અવસ્થા છે. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ. બીજો મુદ્દો શું છે? તો કે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે. તો એના વિશે શું લખ્યું છે? અર્થતંત્રમાં થતા નવા સંશોધનોને આધારે ઉત્પાદનમાં થતો વધારો એ શું છે? તો કે આર્થિક વિકાસ. દાખલા તરીકે તો કે ખેતી ક્ષેત્રમાં ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં જે અનેક ગણો વધારો થયો છે એ શું દર્શાવે છે? તો કે આર્થિક વિકાસ. બીજી તરફ તો કે ખેડાણલાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય, તેને કહેવાય આર્થિક વૃદ્ધિ. હવે તમને આ એક મુદ્દો છે એ તમને એક સરસ મજાના ઉદાહરણથી સમજાવું, ધ્યાનથી સમજજો. જો બે ખેતર છે બાજુ બાજુમાં, બરાબર? એક 5 વીઘાનું, બીજું 5 વીઘાનું ખેતર છે. બેમાં દર વર્ષે ઘઉંનો પાક વાવે અને એક જ સરખું ઉત્પાદન થાય, બરાબર? એક વર્ષે એવું થયું, જે 5 વીઘાનું પહેલું ખેતર હતું એની અંદર 5 વીઘાના ઘઉં વાવ્યા, પણ ઘઉંનું બિયારણ શું કર્યું? તો કે નવું સંશોધિત થયેલા હાઇબ્રિડ બિયારણ વાવ્યું. ખાતર પણ સારા માયલું નાખ્યું. જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો. જમીન વધુ ફળદ્રુપ બને એ માટે દેશી ખાતર નાખ્યું, અળસિયાનું ખાતર નાખ્યું, બરાબર? ફુવારા પદ્ધતિ, આવી નવી નવી સિંચાઈની પદ્ધતિ, પછી ઘઉંના ઉત્પાદન માટે નવી ટેકનોલોજી હતી એનો ઉપયોગ કર્યો, બરાબર? એટલે 5 વીઘાના ખેતરની અંદર દર વર્ષે સાદી સિમ્પલ રીતથી જ્યારે ઘઉં વાવતા તો 5 જ ખાંડી ઘઉં થતા, બરાબર? પણ આવી બધી નવા બિયારણ નાખ્યું, નવું ખાતર ને અળસિયાનું ખાતર ને નવી ટેકનોલોજીને આ બધું યુઝ કર્યું તો એ 5 વીઘા ખેતરની અંદર 7 ખાંડી ઘઉં થયા. એટલે 2 ખાંડી ઘઉં વધારે થયા. જમીન એટલી ને એટલી છે
પણ ફેરફાર શું થયો છે? નવું સંશોધન, બરાબર, નવી નવી વસ્તુઓનો ઉપયોગ, જે આપણી દેશનો અને આપણો વિકાસ દર્શાવતી હોય એવી વસ્તુઓનો ઉપયોગ થયો, બરાબર, અને ઘઉંનું ઉત્પાદન વધ્યું. તો આને શું કહેવાય? આર્થિક વિકાસ થયો કહેવાય. બાજુમાં જે બીજું ખેતર હતું 5 વીઘાનું, એને બાજુનો 2 વીઘાની વધારાની જમીન હતી, પડતર જમીન, એને ટ્રેક્ટરથી આમ ચોખ્ખી કરી, ખાલી જમીન પડી હતી તો એને ખેડી અને બીજી 2 વીઘા જમીન એડ કરી લીધી. તો બીજા ખેતરવાળા ભાઈએ શું કર્યું? 5 વીઘા અને બાજુનું બીજું 2 વીઘા, એટલે કેટલા વીઘામાં ઘઉં વાવ્યા? 7 વીઘામાં. અને એને કેટલું ઘઉંનું ઉત્પાદન થયું? તો કે 7 ખાંડી. તો એનું જે ઘઉંના ઉત્પાદનમાં વધારો થયો એ શું બતાવે છે? વૃદ્ધિ, બરાબર. અને પેલા ભાઈએ જે નવું બિયારણની બધું યુઝ કર્યું એ શું દર્શાવે છે? તો કે આર્થિક વિકાસ. એટલે ખેતીલાયક જમીનમાં વધારો કર્યો, બરાબર, અને ઉત્પાદનમાં વધારો થયો એ શું દર્શાવે છે? આર્થિક વૃદ્ધિ. અને નવા સંશોધનોનો ઉપયોગ કરી અને પાકમાં વધારો કર્યો એને શું કહેવાય? આર્થિક વિકાસ. એટલે આ શું બાબત બની? તો કે ગુણાત્મક બાબત બની. આ શું બની? તો કે જમીનમાં વધારો થયો ને, સામે આપણને દેખાણું. એટલે આ શું થઈ? તો કે પરિમાણાત્મક બાબત, બરાબર. એટલે આર્થિક વૃદ્ધિ છે જમીનમાં જે વધારો થયો ખેતી લાયક, એટલે એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. જ્યારે નવા સંશોધનોને આધારે જે ખેત ઉત્પાદનમાં વધારો કર્યો એને કહેવાય આર્થિક વિકાસ. હવે છે આપણે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. હવે જો આ તો તમને સમજાઈ જ ગયું છે. આ પાઠનો આપણે આગલો વિડીયો જોયો તો, ફર્સ્ટ વિડીયો, એમાં જોયું તો આપણા દેશની કુલ આવકમાં વધારો થાય એટલે લોકોની શું થયું? માથાદીઠ આવક વધે. માથાદીઠ આવક વધે એટલે જીવન ધોરણ ઊંચું આવે, એટલે આપણા દેશનો આર્થિક વિકાસ થયો કહેવાય, એવું આપણે જોયું હતું. પછી એમાં આપણે એવું ભણ્યા હતા, ભારત છે એ વિકાસ કરી રહ્યો છે. વિકાસ કરી રહ્યા હોય એવા દેશોને શું કહેવાય? તો કે વિકાસશીલ દેશો, બરાબર. અને જે દેશોનો વિકાસ થઈ ચૂક્યો છે એવા દેશોને શું કહેવાય? વિકસિત દેશ, બરાબર. જે દેશોનો વિકાસ ચાલુ છે એવા દેશોને કહેવાય વિકાસશીલ દેશ. જે દેશોનો વિકાસ થઈ ચૂક્યો છે એવા દેશને કહેવાય વિકસિત દેશ. આપણે વિકસિત દેશનું નામ લઈએ તો વિશ્વની મહાસત્તા જે અત્યારે છે અમેરિકા. અને વિકાસશીલ દેશોમાં સૌથી આગળ કયો દેશ છે? તો કે આપણો ભારત દેશ, બરાબર. એ બેના ઉદાહરણથી આપણે સમજીએ. તો ભારત છે વિકાસશીલ દેશ છે, બરાબર. આપણે આગલા વિડીયોમાં જોયું હતું કે આર્થિક વિકાસ એટલે શું? આપણી જ વસ્તુ જોઈએ છે ને, તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય, બરાબર. અહીંયા એવું કીધું છે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એને શું કહેવાય? આર્થિક વિકાસ. અહીંયા પણ જો આપણે સેમ વસ્તુ જોઈએ, આર્થિક વિકાસ એટલે શું? તો કે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો એને શું કહેવાય? આર્થિક વિકાસ. ચલો, બે મુદ્દા સમજાઈ ગયા તમને? આપણે એ જોઈતું ને આર્થિક વિકાસ એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એને શું કહેવાય? આર્થિક વિકાસ. પણ એ કેવા દેશોના સંદર્ભમાં? તો કે આપણે તો આપણા દેશના સંદર્ભમાં જોતા હતા ને, એટલે ભારત કેવો દેશ છે? તો કે વિકાસશીલ દેશ, બરાબર. એટલે વિકાસશીલ દેશોના સંદર્ભમાં દેશની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય એને શું કહેવાય? આર્થિક વિકાસ. કઈ રીતે? તો કે આવા વિકાસશીલ દેશોને હજી પોતાનો વિકાસ કરવાનો બાકી હોય છે. એટલે પોતાના દેશની જે કાંઈ રાષ્ટ્રીય આવક છે એમાંથી એ લોકો શું કરશે? તો કે પોતાના દેશનો અને દેશના લોકોનો વિકાસ કરશે, બરાબર. એટલે વિકાસશીલ દેશો માટે એ રાષ્ટ્રીય આવક શું દર્શાવે છે? એનો આર્થિક વિકાસ. સમજાઈ ગયું? જ્યારે વિકસિત દેશો છે, એટલે વિકસિત દેશો એટલે કે અમેરિકા જેવા,
બરાબર. એટલે વિકસિત દેશોની જગ્યાએ આપણે શું યુઝ કરીએ તો કે અમેરિકા. એટલે અમેરિકા જેવા જે દેશો છે એની જે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એ શું કહેવાય? એની વૃદ્ધિ. શા માટે? તો કે એનો વિકાસ થઈ ચૂક્યો છે એટલા માટે તો એ વિકસિત દેશ છે. હજુ જો એની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો હવે શું ગણાય? એની વૃદ્ધિ. બરાબર. એક વખત એનો વિકાસ થઈ ચૂક્યો છે. જ્યારે ભારત શું છે? એ વિકાસશીલ દેશ કે હજી એનો વિકાસ ચાલુ છે. એટલે ભારતની રાષ્ટ્રીય આવક શું દર્શાવે છે? આર્થિક વિકાસ. જ્યારે અમેરિકાની રાષ્ટ્રીય આવક શું દર્શાવે છે? અમેરિકાની આર્થિક વૃદ્ધિ. બરાબર. હવે આ બધા પોઈન્ટ તમને સમજાઈ ગયા હશે. ગુણાત્મક આર્થિક વિકાસ કઈ રીતે, પરિમાણાત્મક કઈ રીતે. આર્થિક વિકાસ છે એ પ્રથમ અવસ્થા છે. જોયું ને, વિકાસશીલ દેશો છે, વિકસિત દેશ હતો તો એને પહેલા શું કરી લીધું? વિકાસ. એટલે વિકાસ છે કેવી અવસ્થા થાય? પ્રથમ. હવે એની જે રાષ્ટ્રીય આવક વધે છે એ શું થઈ? એની વૃદ્ધિ. એટલે વૃદ્ધિ કેવી અવસ્થા થઈ? વિકાસ પછીની. બરાબર. મુકેશ અંબાણી છે, અમિતાભ છે, એ બધા વિકસિત લોકો છે. એટલે એ લોકોનો વિકાસ થઈ ગયો છે. હવે એની જે કંઈ રોજની આવક થાય એ શું છે? એની વૃદ્ધિ. અને મિડલ ક્લાસ કે તમારા ને મારા જેવા બધાને શું હોય? અત્યારે આપણી જે કંઈ આવક છે એની આપણે જરૂરિયાત હોય, કારણ કે આપણે આપણો વિકાસ કરી રહ્યા છીએ. બરાબર. એટલે વિકાસ શું છે? પ્રથમ અવસ્થા. જ્યારે વૃદ્ધિ શું છે? વિકાસ પછીની અવસ્થા. બરાબર. બીજું, અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે એમાં આપણે નવા સંશોધિત થયેલા બિયારણો અને નવી શોધખોળોને લીધે જે ઉત્પાદનમાં વધારો કરીએ એને શું કહેવાય? આર્થિક વિકાસ. જ્યારે ખેતીલાયક જમીનમાં વધારો કરી અને જે વધુ ઉત્પાદન કરી એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. અને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં તો કે વિકાસશીલ દેશો છે એની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને શું કહેવાય? આર્થિક વિકાસ. અને વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને શું કહેવાય? આર્થિક વૃદ્ધિ. ક્લિયર? આઈ હોપ કે તમને આ તફાવત છે બરાબર સમજાઈ ગયા હશે. રેડી? હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. અહીંયા ટાઇટલ બદલવાનું રહી ગયું છે. બરાબર. એટલે આ છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. બરાબર. અહીંયા તમને આ 9 લક્ષણો આપેલા છે. નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આવા 9 મુદ્દાઓ તમને આપેલા છે. બરાબર. આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જે આ ટોપિક છે, આ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાંથી માર્ચ 2018માં પ્રશ્ન પૂછાયેલો હતો. 9 મુદ્દા છે. તમને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એટલે એમાં તમારે 9 મુદ્દા લખવાના હોતા નથી. પણ તમને એવું કે વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 3 લક્ષણો કે કોઈ પણ 6 લક્ષણો કે 5 લક્ષણો વિસ્તારથી સમજાવો એવું તમને આમાં કે. બરાબર. આ માર્ચ 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. એમાં 3 મુદ્દા છે એ પૂછેલા હતા. એટલે તમારા માટે આના મુદ્દા બહુ નાના જ છે. અને મુદ્દાનું ટાઇટલ જો સમજાઈ જાય, સમજી લઈએ એકવાર મુદ્દો, એટલે તમને તમારે ગોખી અને યાદ રાખવો પડે નહીં. નીચી માથાદીઠ આવક, આ શબ્દ તમને સમજાયેલો છે કે માથાદીઠ આવક એટલે શું? નીચી એટલે કે એક લેવલ કરતાં ઓછી હોવી. બરાબર. એટલે ટોપિક સમજાઈ જશે એટલે તમારે ઓટોમેટિકલી યાદ રહી જશે. એટલે આ પ્રશ્ન યાદ રાખવા માટે તમારે શું કરવું પડે? તો કે 9 મુદ્દા છે એ મુદ્દાના ટાઇટલ બરાબર કમ્પ્લીટલી જે 9 મુદ્દા છે, નીચી માથાદીઠ આવકથી લઈ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, આ 9 મુદ્દા તમને કમ્પ્લીટલી આવડવા જોઈએ. બરાબર. નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીની અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની અપર્યાપ્ત સેવાઓ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આ 9 મુદ્દા તમારે કમ્પ્લીટલી પાકા કરવા ફરજિયાત છે. કારણ કે તમે એવું વિચારો કે 2 કે 3 મુદ્દા પૂછીએ તો આપણે 3 મુદ્દા ખાલી યાદ રાખીએ એટલે ચાલે. એવું ના બને. કારણ કે પેપરની અંદર તમને એવું ઘણી વખત કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોમાંથી કૃષિ ક્ષેત્ર પર અવલંબન અને ગરીબી આ 2 વિશે વિસ્તૃત માહિતી આપો.
તો તમે બીજા યાદ રાખ્યા હોય તો ચાલે નહીં, આના વિશે તમારે લખવું પડે. એટલે 9 મુદ્દા યાદ રાખવા ફરજિયાત છે. હવે તમે જુઓ, આપણે અત્યાર સુધી એવું જોયું કે અમેરિકા છે એ વિકસિત દેશ છે, ભારત છે એ વિકાસશીલ દેશ છે, બરાબર. પણ એ નક્કી કેમ કરવાનું કે અમેરિકા છે હવે વિકસિત દેશ છે, ભારત છે, પાકિસ્તાન છે, આપણા લગભગ પાડોશી દેશો બધા, ચાઇનાને કદાચ બાદ કરતા, કે આ બધા દેશો છે એ વિકાસશીલ છે, હજી એનો વિકાસ બાકી છે, કેમ નક્કી થાય? તો કે એના માટેનું એક નક્કી કરવા માટેનું માપદંડ આપેલ છે, વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર. બરાબર. વિકસિત એટલે જે દેશો વિકસિત થઈ ગયા છે એના અર્થતંત્રને શું કહેવાય? વિકસિત અર્થતંત્ર. જે વિકાસશીલ દેશ છે એના અર્થતંત્રને કહેવાય વિકાસશીલ અર્થતંત્ર. કેમ નક્કી થાય? તો કે માથાદીઠ આવકને આધારે અલગ પાડવામાં આવે છે. હવે માથાદીઠ આવક એટલે શું તમને યાદ છે, બરાબર? વિશ્વ બેંક એટલે RBI, બરાબર ને? RBI વિશ્વ બેંક છે ને, RBI છે એ આપણા દેશ માટેની છે. વિશ્વ બેંક એટલે IBRD, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, જેના વિશે તમે 8મા ધોરણમાં ભણી ગયા હતા. સંયુક્ત રાષ્ટ્ર અને એની જુદી જુદી 6 સંસ્થાઓનો તમારે પાઠ આવતો. એમાં જે 6ઠ્ઠી સંસ્થા આવતી IBRD, બરાબર. એવું શોર્ટ ફોર્મ એનું ઇંગ્લિશમાં થતું હતું. IBRD નું ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, બરાબર, જેને આપણે વિશ્વ બેંક તરીકે ઓળખીએ છીએ. IBRD એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જે ભારતની છે. મોટા ભાગના લોકો જ્યારે પણ વિશ્વ બેંકની વાત આવે ને એટલે RBI જ લખે છે. એટલે તમે આવી ભૂલ ના કરો, એટલે પહેલા ક્લિયર. વિશ્વ બેંકે 2004ના વિશ્વ વિકાસ અહેવાલની અંદર એક માપદંડ આપેલું છે કે $735, આ જે સિમ્બોલ કે સાઇન છે એ શેના છે? તો કે ડોલરની સાઇન છે, થી ઓછી આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે દેશના લોકોની પર પર્સન ઇન્કમ વર્ષની $735થી ઓછી થતી હોય, બરાબર, એવા દેશને વિકાસશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે વિકસિત જે દેશોની વાર્ષિક માથાદીઠ આવક $735થી વધારે આવતી હોય તો એ દેશ કેવા થઈ જાય? તો કે વિકસિત. હવે $735ની વાત છે, બરાબર, રૂપિયાની નહીં. $1 એટલે $1 એટલે 70 રૂપિયા ની આજુબાજુ અત્યારે ચાલતું, એટલે આપણે 70 રૂપિયા રાખીએ, બરાબર. તો એવા 735 ગુણ્યા 70, $1 બરાબર 70 રૂપિયા ગણો એટલે 51,450ની આજુબાજુ વાર્ષિક આવક થાય. એટલે વર્ષના 50,000 કરતાં પણ જો દેશના કોઈ પણ વ્યક્તિની માથાદીઠ આવક ઓછી રહે, બરાબર, એટલે એ દેશ કેવું ગણાય? વિકાસશીલ. ઘરના 4 સભ્યો હોય તો એ વર્ષ ઘરની આવક, વાર્ષિક આવક 2 લાખ રૂપિયા હોય તો દરેકના ભાગમાં માથાદીઠ આવક 50,000 રૂપિયા આવે. આવું આપણે આખા દેશના લોકોની માથાદીઠ આવક જોવાની છે. એટલે આખા દેશના લોકોની માથાદીઠ આવક વાર્ષિક $735 કરતાં જો ઓછી થતી હોય તો એવા દેશોને શું કહેવાય? વિકાસશીલ દેશો, બરાબર. હવે અહીંયા આપણે શું જોવાનું છે કે જે ભારત જેવા વિકાસશીલ દેશો છે એનું અર્થતંત્ર એટલે કે આર્થિક જે માળખું છે એમાં કેવા કેવા લક્ષણો જોવા મળે? તો કે પહેલું જ લક્ષણ આવે કે લોકોની માથાદીઠ આવક કેવી હોય? નીચી, બરાબર, કારણ કે $735 કરતાં તો નીચી જ હોય તો જ વિકાસશીલ હોય, બરાબર. હવે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, બરાબર, પહેલું નીચી માથાદીઠ આવક, એના વિશે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.